ગુડ મોર્નિંગ. સારું, ચલો આપણે ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરી હતી. બરાબર, ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે ઘણું બધું આગળ વધી પણ ગયા હતા. બરાબર, તો હવે આપણે ચેપ્ટર નંબર 8 ની જે આપણી જર્ની છે એને શું કરીએ, આગળ વધારીએ. આઈ હોપ સો કે તમે લોકો બધા સાથે સાથે રિવિઝન કરતા જાજો. બરાબર, કાંઈ પણ વસ્તુ ન સમજાય તો પર્સનલી કોન્ટેક્ટ પણ કરજો. બરાબર, બુક પણ બનાવી નાખજો, જેથી કરીને આપણે શું કરી શકીએ, મેક્સિમમ વધારેમાં વધારે આપણે શું કરી શકીએ છીએ, આપણો જે ટાર્ગેટ છે બાયોલોજીનો એ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. સારું, ચલો તમને ફટાફટ હું 5 મિનિટ આપણે રિવિઝન ફટાફટ જ કરશું. કાલે તમે શું ભણી રહ્યા હતા? આદિકોષ કેન્દ્રી. આગળનું તો બધું ક્લિયર છે ને? બરાબર, તો આદિકોષ કેન્દ્રીના કોષો કેવા હતા? શું કામ એને આદિકોષ કેન્દ્રી કીધા? ફટાફટ. કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. કોષ કેન્દ્ર પટલનો અભાવ હતો. કોષ કેવા હતા? કદમાં નાના. કોષ વિભાજનનો દર કેવો હતો? ઝડપી હતો. કોષ વિભાજન પછી પણ એકબીજાથી અલગ થતા નથી, એટલે કે શ્લેષ્મ ચીકણો પદાર્થ તેને એકબીજા સાથે જોડીને રાખે છે. 4 ઉદાહરણ ભણ્યા હતા. માઇકોપ્લાઝમા, નીલરિત લીલ એટલે શું કીધું હતું? સાયનોબેક્ટેરિયા, રાઈટ. જીવાણુ એટલે તમને થઈ ગયું પીપીએલઓ, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ, અને લાસ્ટ વન કયું બાકી રહ્યું? માઇકોપ્લાઝમા. That is the 4 example of the આદિકોષ કેન્દ્રી. યાદ રાખજો, દરેક આદિકોષ કેન્દ્રી કેવા હશે? એક કોષી. બરાબર, દરેક આદિકોષ કેન્દ્રી કેવા હશે? એક કોષી. તો અમીબા ઘણા કે એક કોષી છે. બરાબર, તો કે મેડમ એને આદિકોષ કેન્દ્રીમાં મૂકીએ તો આવી મૂર્ખામી ન કરવી. એ એક કોષી છે પણ સુકોષ કેન્દ્રી કોષ છે, એટલે કે કેવું? એના કોષ કેન્દ્રની ફરતે આવરણ આવેલું છે. ઓકે, પછી તમે બેક્ટેરિયાના 4 આકાર જોયા હતા. ક્યાં? ગોલાણુ, દંડાણુ, સર્પાણુ, વક્રાણુ. કોકાય, બેસિલસ, સ્પિરિલિયમ, વિબ્રિયો. ગોળાકાર, દંડ આકાર, પછી કુંતલાકાર. બરાબર, અને કેવો આકાર કીધો તો? વક્રાણુ એટલે કે કોમા આકાર. આ 4 આકારના તમને બેક્ટેરિયા જોવા મળશે. પછી તમે વાત કરી હતી કે આદિકોષ કેન્દ્રની સૌથી બહારનું સ્તર કોષ દિવાલ, એની અંદરની તરફનું કોષરસ્તર. કોષરસ્તરની મધ્યમાં શું આવેલું હોય? એનું આનુવંશિક દ્રવ્ય, જેનેટિકલ મટીરિયલ કોણ હોય? ડીએનએ. પરંતુ એની અંદર ઉપર કોઈ પણ પ્રકારનું સ્તર આવેલું હોતું નથી, એટલે કે કોષ કેન્દ્ર પટલ વિહીન, એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી, અનાવૃત હોય છે. રાઈટ. દેન આફ્ટર આપણે ભણ્યા હતા તેના જે મેઇન જીનોમિક મટીરિયલ છે એની બાજુમાં આવેલું નાનું ગોળાકાર વધારાનું વલયાકાર ડીએનએ, એટલે કોણ થાય છોકરાઓ? પ્લાઝમિડ. પ્લાઝમિડના 2 કાર્ય જોયા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાઝમિડ કોઈ પણ રીતના તમને આવડતું હોવું જોઈએ. બરાબર, પછી તમે ભણ્યા હતા પ્લાઝમિડના કાર્યો. તો પેલું કાર્ય શું કીધું હતું તમને મેં પ્લાઝમિડનું? બરાબર, પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધકતા દાખવે. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કોણ? એન્ટીબાયોટિક્સ છે. એન્ટીબાયોટિક્સ એટલે કોણ? જે બેક્ટેરિયા, ફૂગ, વાયરસીસ, અન્ય પ્રજીવોને શું કરતું હોય? ઇન્ફેક્શન ઘટાડતું હોય, એને મારતું હોય, એવી રીતના. બરાબર, તો એન્ટીબાયોટિક્સ કોના માટે નુકસાનકારક છે ભાઈ? પ્રતિજૈવિક દ્રવ્યો બેક્ટેરિયા માટે. પણ એવા જનીનો છે, એવા ડીએનએ છે કે જે શું કરે છે? એન્ટીબાયોટિક સામે પણ એને શું કરવા માટે? લડવા માટેની કેપેસિટી પ્રોવાઈડ કરે છે. તો પ્રતિજૈવિક દ્રવ્યોનું પ્રતિરોધકતા દાખવે છે કોણ? પ્લાઝમિડ. અને સેકન્ડ કાર્ય છે જે તમારા ફ્યુચરમાં બાયોટેકનોલોજીની અંદર ભણવાનું છે કે પરજાત ડીએનએ છે એનું રૂપાંતરણ કરાવે છે, કે અન્યનું ડીએનએ છે એનું સ્વયં જનન, એની કોપીઓ, એનું ડુપ્લિકેશન ક્યાં કરવા દેશે? પોતાના શરીરની અંદર કરવા દેશે રૂપાંતરણ. તો આ 2 કાર્ય ભણ્યા હતા. હજી એક રચના આવે છે મેસોઝોમ્સ, પણ આપણે મેસોઝોમ્સ આ લેક્ચર પછી તરફ આગળ વધીએ. પછી તમે જોયું હતું કે બેક્ટેરિયાની કોષ દિવાલ. તો બેક્ટેરિયાની કોષ દિવાલમાં મેં તમને થોડુંક તફાવત કરાવ્યો તો 3 સ્તરની વાત કરી હતી. ગ્લાયકોકેલિક્સનું સ્તર, એની અંદરની તરફનું કોષ દિવાલ, અને એની અંદરની તરફની વાત કરી હતી કોષરસ્તર. બરાબર, ગ્રામ પદ્ધતિના આધારે આપણે અભિરંજક પદ્ધતિ છે ગ્રામ પદ્ધતિ, એના આધારે આપણે બેક્ટેરિયાને કેટલામાં વિભાજિત કર્યા હતા? 2 ની અંદર. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આઈ હોપ સો કે તમે લોકોએ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવના બંનેના એક એક્ઝામ્પલ પોતાની જાતે સમજ્યા હશે અથવા ફાઇન્ડ આઉટ કર્યા હશે. ઓકે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા આપણે કોને કીધા હતા? કે જે બેક્ટેરિયા અભિરંજકને શોષી શકે છે એને ગ્રામ પોઝિટિવ, અને જે બેક્ટેરિયા અભિરંજકને શોષી શકવાની ક્ષમતા ધરાવતા નથી એને શું કીધું હતું? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. નાવ ક્લિયર ત્યાં સુધીનું? તો હવે આપણે આજનું જોઈએ છે. આ તમારું રિવિઝન થઈ ગયું, જેથી કરીને તમે લોકોને આગલી વસ્તુ સમજાઈ હશે તો તમે ઇઝીલી આ વસ્તુ સમજી શકો છો. શું કહે છે? બેક્ટેરિયામાં કેટલા સ્તરો આવેલા હતા? વાત કરી હતી મેં 3 સ્તરો. ગ્લાયકોકેલિક્સનું સ્તર, કોષ દિવાલ અને કોષરસ્તર. ગ્લાયકોકેલિક્સનું સ્તર મેં સૌથી પહેલા ઉપાડી લીધું. તો આ સ્તર બેક્ટેરિયાનું સૌથી કેવું સ્તર છે? બહારની તરફનું સ્તર છે. બિલકુલ ન ભૂલતા.
સૌથી બહારનું સ્તર બેક્ટેરિયામાં કેનું આવે? ગ્લાયકોકેલિક્સનું સ્તર. પરંતુ બહારનું બરાબર છે, પરંતુ તેનું બંધારણ અને જાડાઈના આધારે બેક્ટેરિયામાં શું છે તેમાં અલગતા જોવા મળે. એટલે કે બધા બેક્ટેરિયાની અંદર ગ્લાયકોકેલિક્સનું સ્તર હોય જ, પરંતુ તેની જાડાઈ પણ સરખી ન હોય, નહીં એની રચના સરખી, એટલે કે એનું બંધારણ પણ સરખું હશે નહીં. તો એના આધારે ગ્લાયકોકેલિક્સના સ્તર અલગ અલગ બેક્ટેરિયામાં કેટલો તફાવત પાડી દીધા આપણે? 2 ભાગ પાડી દીધા. શ્લેષ્મ સ્તર કહી શકો કે શિથિલ સ્તર કહી શકો. શ્લેષ્મ સ્તર કહી શકો કે શિથિલ સ્તર કહી શકો. તો ઘણા બેક્ટેરિયાની અંદર ગ્લાયકોકેલિક્સનું સ્તરની રચના કેવી હોય? શિથિલ રચના. હવે શિથિલ એટલે તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ વેરી ઇઝી. શિથિલ એટલે કેવું કે જે એકદમ આમ રિલેક્સથી બધા કોષો કે એની રચના બધી એકદમ મ્યુકસ બધું સોફ્ટલી ગોઠવાયેલું હોય છે, તો એ શિથિલ રચના. બહુ ટાઇટલી પેક્ડ નહીં હોય કે એકબીજાની નજીક હશે, ગીચોગીચ હશે નહીં, તો એવી શિથિલ રચના જે શ્લેષ્મી રચના છે, એટલા માટે આને શ્લેષ્મ સ્તર, શિથિલ સ્તર પણ કહી શકાય. એટલે કે મજબૂત હોતું નથી. શું નથી હોતું? એટલું બધું ટાઇટલી પેક્ડ કે મજબૂત હોતું નથી. તો એવું તમારું શિથિલ સ્તર કે શ્લેષ્મ સ્તર, પણ એ ગ્લાયકોકેલિક્સનું સ્તર, બરાબર. પણ ઘણા બેક્ટેરિયાની અંદર શું હશે? આ સ્તર કેવું હશે? જાડું. ગ્લાયકોકેલિક્સનું સ્તર ઘણા બેક્ટેરિયાની અંદર કેવું હશે? એકદમ જાડું. અને કેવું હશે? એકદમ મજબૂત સ્તર હશે, જેથી તેને શું કહેવામાં આવે છે? કેપ્સ્યુલ. હવે ઘણા લોકો છે ને, મને ખબર છે શું કન્ફ્યુઝ કરશે, પહેલા કહેશે ગ્લાયકોકેલિક્સનું સ્તર, પછી એમાં મૂકશે ઉપર શ્લેષ્મી સ્તર અને એની અંદર મૂકશે ભાઈ કેપ્સ્યુલ. હું એમ કહું છું કે અમુક બેક્ટેરિયામાં ઈ શિથિલ સ્વરૂપે હશે ગ્લાયકોકેલિક્સનું સ્તર, એટલે કા શિથિલ સ્તર હશે, શ્લેષ્મી સ્તર હશે, અને કા અમુક બેક્ટેરિયાની અંદર શું હશે? કેપ્સ્યુલ, એકદમ જાડું અને મજબૂત સ્તર. સમજાય છે? એટલે આ બે સાથે ન હોય. અમુક બેક્ટેરિયામાં શ્લેષ્મી સ્તર એટલે કે શિથિલ સ્તર હશે, અને અમુક બેક્ટેરિયાની અંદર કેવું હશે? મજબૂત જાડું એવું કેપ્સ્યુલનું સ્તર. સો હું તમને મેં પહેલા કીધું હતું, હું તમને બધી વસ્તુ અલગ કરી દઈશ, એક વસ્તુ તમારી ટેક્સ્ટબુકની અલગ કરી દઈશ, જેથી કરીને જે તમારી ગીચતા ભરીને મૂકી દીધું છે ટેક્સ્ટબુકની અંદર, તમને જે વાંચવાની મજા નથી આવતી એવું નહીં થાય. સો બેક્ટેરિયાના 3 સ્તરો. સૌથી પહેલા કોણ ઉપાડ્યું? ગ્લાયકોકેલિક્સ, સૌથી બહારનું, જો કા શિથિલ સ્વરૂપે હશે ને કાંઈ કેપ્સ્યુલ સ્વરૂપે. નાઉ ડન. તો હું હવે ક્યાં તરફ જાઉં છું? કોષ દિવાલ તરફ, બરાબર છે. તો હવે આપણું સ્તર છે, બરાબર, એ સેકન્ડ ક્યુ છે કોષ દિવાલ. તો હવે આપણે કોષ દિવાલ તરફ આગળ વધીએ. તમે મારી સાથે જ છો, બરાબર. તમે લોકોને વચ્ચેથી શું કરતા રહેવાનું? લખતું રહેવાનું. જે બી કઈ વસ્તુ રહી ગઈ હોય વચ્ચે વચ્ચે, અથવા તમારો વિડીયો પોઝ કરીને જે વસ્તુ રહી ગઈ હોય એને શું કરી શકો છો? તમારે તમારી CW ની અંદર પ્રિપેર કરી શકો છો, અથવા CW ની અંદર ઉતારી શકો છો. સેકન્ડ ક્યુ છે ભાઈ કોષ દિવાલ. તો કોષ દિવાલની અંદર શું કહેશો તમે? કોષ દિવાલ એ ગ્લાયકોકેલિક્સના સ્તર ની અંદરની તરફનું સ્તર છે. ઇઝ વેરી કોમન ને. વચ્ચેનું મધ્ય સ્તર કોણ હશે? કોષ દિવાલ. મેઇન વસ્તુ છે કે કોષ દિવાલનું કાર્ય શું હોય? તો કે કોષ દિવાલ એ કોષને શું આપે છે? આકાર. આ ઉપરાંત કોષ દિવાલ એ કોષને હજી એક છે કાર્ય,
સારું ચલો, જો મેં તમને સાથે સાથે કીધું પણ બટ ઓબ્વિયસલી કદી સાથે સાથે ન સમજાવવાનું એક વખત જોઈ લઈએ. જો ગ્લાયકોકેલિક્સ કમ્પ્લીટ થઈ ગયું, શ્લેષ્મ સ્તર, શિથિલ સ્તર, અને બીજી બાજુ શું આવ્યું? કેપ્સ્યુલ. આ બાજુ શિથિલ ગોઠવણી હશે, પેલી બાજુ મજબૂત અને કઠણ ગોઠવણી હશે. કા બેમાંથી એક જ હોય, કા આવું હશે કા આવું હશે, તેમાં કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખજો. નાઉ ધ સેકન્ડ તમારું સ્તર કયું હતું? કોષ દિવાલ. તો કે કોષ દિવાલ છે ને એ કેની અંદરની તરફનું સ્તર છે? તો કે ગ્લાયકોકેલિક્સની. એટલે સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ, અને ગ્લાયકોકેલિક્સની અંદર કોણ આવે છે? તો કે કોષ દિવાલ. ક્લિયર? નાઉ ધ સેકન્ડ પોઈન્ટ, કામ શું છે? તો કે કોષનો આકાર આપે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ કોષનો શેપ તમને ખબર છે ને, આપણે કેટલા બધા શેપ જોયા કોષના? ક્યાં ક્યાં શેપ જોયા હતા? બિંબાકાર, અંડાકાર, રકાબી આકાર, ઘનાકાર, સ્તંભાકાર, અનિયમિતાકાર. બરાબર, આ બધા જ આકારના કોષો છે. બરાબર, પણ એ કોષને આકાર આપવાનું કાર્ય અથવા કોષને આકાર જાળવી રાખવાનું કામ એ કોણ કરે છે? કોષ દિવાલ. ક્લિયર? હજી કોષ દિવાલ એ કોષને બંધારણીય મજબૂતાઈ આપે. એકચ્યુઅલી છે ને આપણે ભણશું કોષ દિવાલ શેની બનેલી હોય, બહુ ડિટેલમાં ભણશું. બરાબર, પણ એ સુકોષ કેન્દ્રીયની કોષ દિવાલ હશે, નહીં કે આદિકોષ કેન્દ્રીયની. એટલા માટે હું અહીંયા વધારે મેન્શન કરતી નથી. પરંતુ કોષ દિવાલ છે ને એકદમ કઠણ અને મજબૂત રચના છે, જેથી કરીને કોષને શું આપશે? મજબૂતાઈ આપશે. સમજાય છે ને? આપણું એક ફેમિલી હોય ને, એમાં એક સ્ટ્રિક્ટ પર્સન હોય, જેમ કે તમારા ફાધર હોઈ શકે, દાદા હોઈ શકે, અથવા ઘણામાં તો ઊંધું થતું જાય છે, ઘણા પપ્પાથી ના બીતા હોય પણ મમ્મીથી બીતા હોય, પણ એક સ્ટ્રિક્ટ પર્સન હોય, મજબૂત વસ્તુ. બરાબર, જે આખા ડિસિપ્લિન મેન્ટેન કરીને રાખે ઘરની અંદર. એમ આપણો જે કોષ છે ને એની ડિસિપ્લિન કે અંદર જેટલી રચના છે, બરાબર, એઝ ઇટ ઇઝ રહે. નહીં આમ ભાગી જાય કે ના આમ ભાગી જાય, તૂટીને ફૂટીને ક્યાંય જતું નથી. એવી બંધારણીય મજબૂતાઈ કોણ બક્ષે છે? કોષ દિવાલ. ક્લિયર થતું જાય છે ને છોકરાઓ? કોષને આકાર આપે છે કોષ દિવાલ, મજબૂતાઈ એટલે કે બંધારણીય મજબૂતાઈ આપે છે. અને ત્રીજું કાર્ય જે મહત્વનું છે, આ ઉપરાંત કોષ દિવાલ કોષને પતન અને તૂટવા સામે પણ શું આપે છે? રક્ષણ પૂરું પાડે છે. પતન એટલે છે ને તૂટવું જ થાય, પણ ટેક્સ્ટબુકમાં બે વર્ડ મૂક્યા છે. પતન થવું એટલે કે જો છે ને વર્ડ આપણે ફળ પતન આવશે, પુષ્પ પતન આવશે, પર્ણ પતન આવશે, એટલે કે ખરી જવું. બરાબર, ફળ છે એ પાકી જાય તો આપોઆપ શું થાય? ખરી જાય. તેને શું કહેવાય? ફળ પતન. પર્ણ છે એની અવધિ પૂરી થઈ જાય, પીળા રંગનું થતું જાય, પછી પર્ણ નીચે પડી જાય તો એને શું કહેવાય? પર્ણ પતન. એટલે પતન એટલે અલ્ટિમેટલી ખરી જવું કે તૂટવું. પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો કોષ છે એ એમને તૂટી જતો નથી, તેમાં તિરાડ પડતી નથી કે ભાંગી જતો નથી. એનું કારણ છે કોણ? ભાઈ કોષ દિવાલ. કે એને પતન કે તૂટવા સામે પણ શું પૂરું પાડે છે? કોષ દિવાલ રક્ષણ પૂરું પાડે છે. જો સમજાય છે ને? કોષ દિવાલ. બરાબર, સૌથી પહેલા ગ્લાયકોકેલિક્સ, ગ્લાયકોકેલિક્સ પછી કોષ દિવાલ છે એ કોષને આકાર આપે, બંધારણીય મજબૂતાઈ આપે, અને પતન અને તૂટવા સામે શું આપે છે? રક્ષણ આપે છે. સો નાઉ તમારા બે ક્લિયર, ગ્લાયકોકેલિક્સનું સ્તર અને કોષ દિવાલ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આગળ વધીએ કોષ રસ્તર તરફ. કોષ રસ્તર બહુ ઈઝી છે, 2 થી 3 લીટીમાં આપણું કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તો સાથે રહેજો. કોષ રસ્તર તરફ આગળ વધીએ. ત્રીજું કોષ રસ્તર. તો કે કોષ રસ્તર એ કોષનું સૌથી અંદરની તરફનું સ્તર છે. સૌથી અંદરની તરફનું સ્તર કોણ છે ભાઈ? કોષ રસ્તર. હવેનો જે પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોષ રસ્તર અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. કેવી પ્રકૃતિ કીધી? અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ. એટલે કે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.
એ કેવું પટલ છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. સમજાવું છું, બે વર્ડ સમજાવીશ કે કોને કહેવાય અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ અને કોને કહેવાય પસંદગીમાન પ્રવેશશીલ પટલ. બરાબર. તમારો ત્રીજો પોઈન્ટ છે and the last one. સારું, ચલો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ સ્તર કયું છે? કોષરસ સ્તર. કોષરસ સ્તર એ કોષની સૌથી અંદરની તરફનું સ્તર છે. કોષરસ સ્તર છે એ કેવું છે? સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ, આઈધર ઇન ફોર્મ ઓફ શ્લેષ્મ સ્તર એટલે શિથિલ સ્તર, ફોર્મ ઓફ ધ કેપ્સ્યુલ. એની અંદરનું તરફનું કોષ દિવાલ મજબૂત કઠણ રચના, બરાબર, જે કોષને આકાર, બંધારણીય મજબૂતાઈ અને તૂટવાને પતન થવા સામે શું આપે છે? રક્ષણ આપે છે. પછી એક આકાર પણ આપે છે. અને કોષરસ સ્તર સૌથી અંદરનું સ્તર. કોષરસ સ્તર અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. જો બધાના કંઈક ને કંઈક કામ આવ્યા, બરાબર. તો કોષરસ સ્તરનું કાર્ય શું છે? તો જો સમજો, એક કોષ અહીંયા છે અને એક કોષ છે અહીંયા. હું છે ને અહીંયા હું બહુ શોર્ટમાં દર્શાવું છું જેથી કરીને મને વધારે ટાઈમ વેસ્ટ ન થાય આપણો. જો માનો કે આ તમારી કોષ દિવાલ છે. આ કઈ છે? કોષ દિવાલ. સેમ અહીંયા પણ કોષ દિવાલ હશે, બરાબર છે. પછી અહીંયા રાખીએ આપણે સૌથી બહારનું સ્તર, ગ્લાયકોકેલિક્સનું સ્તર. અહીંયા પણ કયું સ્તર હશે? ગ્લાયકોકેલિક્સનું સ્તર. બટ સમજો, અહીંયા છે સોડિયમ અને અહીંયા છે સોડિયમ. પણ તમે ઓબ્ઝર્વ કરો તો કે અહીંયા સોડિયમ છે એ વધારે છે, અહીંયા કેવા છે? ઓછા. મીન્સ કે આ કોષને કોની જરૂર છે? સોડિયમની. તો આ કોષમાંથી સોડિયમ છે, બરાબર, ખનિજ તત્વ છે, એ ક્યાં આવશે? આ કોષમાં આવશે. સમજાય છે મારી વાત? શું બે પાસે પાસે રહેલા કોષો છે, અહીંયા સોડિયમની સંખ્યા વધારે છે, ખનિજ તત્વ વધારે છે, આ કોષને એની જરૂર છે, તો આ બધામાંથી આવશે. આ તો ખાલી રક્ષણાત્મક સ્તર છે, આ તો આ પણ આકાર આપવાનું કામ કરે છે, પણ આ મેઇન છે તમારું કોષરસ સ્તર, જે મેં બ્લેક કલરની માસ્કથી કર્યું છે. તો આ કોષરસ સ્તરમાંથી સોડિયમ નીકળી અને ક્યાં આવશે? અહીંયા આવશે. પણ એને માનો કે જરૂર છે તો જ લેશે. સમજાય છે? જરૂર છે તો જ લેશે. માનો કે અહીંયા સોડિયમ બહુ વધારે છે ને અહીંયા વધારે છે, તો કોષરસ સ્તર એને ના પાડી દેશે કે મારે સોડિયમની જરૂર નથી, કેમ કે ઓલરેડી કોષની અંદર સોડિયમ અવેલેબલ છે. તો એનું કેવું કહેવાય? અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ. જે આવ્યા એને બધાને આવવા દેશે નહીં, પણ ચાહે તમારી કોષ દિવાલ અને ગ્લાયકોકેલિક્સનું સ્તર કેવું સ્તર છે? આવો, કઈ વાંધો નહીં, આવો, કઈ વાંધો નહીં, બરાબર, જે હોય એની અંદર પ્રવેશ કરવા દેશે. પરંતુ તમારું કોષરસ સ્તર છે એ આવું કરતું નથી. એટલે કે કેવું છે? અર્ધપ્રવેશશીલ પટલ. અને એની સિમિલર વર્ડ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એટલે એ ચૂઝ કરશે કે મારા કોષની અંદર છે ભાઈ આ વસ્તુની ઘટકની જરૂર છે કે નથી. જો જરૂર હોય તો લેશે અને જરૂર નથી તો શું કરશે? નહીં લે. અથવા આ વધારે છે તો મારે મારા કોષમાંથી બીજા કોષમાં દેવું, એક પેશી સુધી પહોંચાડવું અન્ય કોઈ જગ્યા સુધી, બરાબર છે. તો આમ કોષરસ સ્તર છે એ કેવું છે? અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. અને કેવું છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ.
કેવું પટલ છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. સમજાય છે? ઓકે. કોષરસ સ્તર એ બાહ્ય પર્યાવરણ સામે, અહીંયા નીચે લીટી કરું છું, બાહ્ય પર્યાવરણ સામે અંતર પ્રક્રિયાઓ કરે છે. ચલો, કોષ દિવાલ હંમેશા નિર્જીવ કઠણ રચના છે, બરાબર. એને બીજી કઈ આકાર આપવાની કે કોઈ અંદર આકાર આપવાની જ ખબર પડે છે, અંદર કોઈ વસ્તુને આવવા દેવી કે ન આવવા દેવી એવી બધી બહુ ખબર પડતી નથી. પણ બાહ્ય પર્યાવરણ સામે તમે કોઈ દિવસ એવું થયું કે ભાઈ બહુ ટેમ્પરેચર વધી ગયું તો આપણે બધા મરી ગયા? બાહ્ય ટેમ્પરેચર વધી ગયું તો, બરાબર. હા, પણ એવું ચોક્કસ થશે કે બહુ ટેમ્પરેચર વધી ગયું ને તો 1000-2000 વ્યક્તિને લૂ લાગી ને તો એક વ્યક્તિ મરી ગયો. એનો મતલબ કે એની બોડીના કોષો છે એ બાહ્ય વાતાવરણ સાથે શું કરે છે? સંપર્ક સાધ્યું, પણ એની સામે મેચઅપ કરી શક્યા નહીં. તો મેન તો કોષો જ હોય, બરાબર. આપણું આખું બોડી કોષોનું જ બનેલું છે. પણ આવું જે બાહ્ય વાતાવરણ પ્રમાણે, બરાબર, આપણા શરીરને જાળવીને રાખતું હોય તો એની સાથે સેન્સિટિવિટી જનરેટ કરવાનું કામ પણ કોનું છે? કોષરસ સ્તરનું. એટલે જે બાહ્ય પર્યાવરણ હશે એને અનુલક્ષીને આપણા શરીરને મેચઅપ કરાવી દેશે. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રીય કોષનું કોષરસ સ્તરની રચના, સુકોષ કેન્દ્રીય કોષના કોષરસ સ્તરની રચના મોટે ભાગે કેવી હોય છે? સમાન. એટલે કે કેમાં બોયમાં મોટે ભાગે કોઈ બહુ મોટો તફાવત હોતો નથી. એટલે કે મોટે ભાગે બે કેવા છે? સિમિલર. કોના? સુકોષ કેન્દ્રીય કોષરસ સ્તર અને આદિકોષ કેન્દ્રીય કોષરસ સ્તર. તો અહીંયા તમારા 3 સ્તર થઈ ગયા. ગ્લાયકોકેલિક્સનું સ્તર, બરાબર છે, ગ્લાયકોકેલિક્સનું સ્તર, પછી આવ્યું હતું ઈ કોષ દિવાલ અને પછી કોષરસ સ્તર. તો હવે આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે તો કે આદિકોષ કેન્દ્રીયમાં ખાલી આ સ્તર જ 3 જ ટોપિક છે કે બીજું કાંઈ હશે? તો એ આપણે જોઈએ છીએ થોડીક વારમાં જ, બરાબર. સારું છોકરાઓ, તમે લોકો એ તો ભણી ગયા કે કેટલા સ્તર આવેલા હોય? 3 સ્તરો. ગ્લાયકોકેલિક્સનું સ્તર, મધ્યમાં હતું કોષ દિવાલ અને અંદરની તરફ હતું કોષરસ સ્તર. પણ તો શું આ સ્તર સિવાય બેક્ટેરિયામાં બીજું કાંઈ હોય? આદિકોષ કેન્દ્રીયમાં બીજું કાંઈ હોય? તો બીજી કઈ રચના છે? જોજો. છે છોકરાઓમાં બહુ કન્ફ્યુઝ થતા હોય છે. છોકરાઓને ઘણી બધી વસ્તુ આ નથી આવડતી. તો આ ટોપિક છે ને એ સરખી રીતે સમજજો. શું કે છે કે બેક્ટેરિયામાં એટલે કે આદિકોષ કેન્દ્રીયમાં આ ઉપરાંત એક નવી જ રચના આવેલી છે, મિસોઝોમ્સ, બરાબર. હું લખી દઉં છું. આ રચના પણ તેની આગવી રચના છે. કેમ આગવી રચના? બીજી કઈ આગવી રચના મેં તમને ભણાવી હતી? પ્લાઝમિડ, બરાબર. કે તમે બીજે ક્યાંય ગોતવા જાશો તો પ્લાઝમિડ બીજા એકય સજીવમાં જોવા મળશે નહીં. એવી રીતના મિસોઝોમ્સ પણ એક એવી રચના છે કે જેની અલગતા દેખાઈ આવે છે. તો પહેલા તો પ્રશ્ન એ થાય કે મેડમ મિસોઝોમ્સ કહેવાય કોને? બરાબર. મેસોઝોમ્સ કહેવાય કોને? તો કે કોષના કોષરસ સ્તરમાંથી, રિપીટ કરી દઉં છું, તમને યાદ છે ને? મેં એટલા માટે જ નીચે રાખી છે કે પહેલા ગ્લાયકોકેલિક્સ, પછી કોષ દિવાલ અને પછી કોષરસ સ્તર. હવે કોષરસ સ્તર સૌથી અંદર છે, પણ એમાંથી પણ અમુક રચનાઓ શું થતી હોય? છૂટી પડતી હોય. કોષરસ સ્તરમાંથી પણ અમુક રચનાઓ શું થતી હોય? છૂટી પડતી હોય. તો કે કોષના કોષરસ સ્તરમાંથી જો અહીંયા જ મેઇન છે અમુક વિભાજન પામેલી રચના, જેને શું કહેવાય? મિસોઝોમ. જે આ રચના પણ તેની કેવી રચના છે? આગવી રચના, કે બીજા કોઈ સજીવોમાં જોવા મળતી નથી. પણ હવે તમને પાછો પ્રશ્ન થાય, એટલે બધી શું મેડમ અંદરથી રચના છૂટી પડે છે, પણ એ હોય શું? આપણે કેમ પ્લાઝમિડમાં તમને કીધું તું નાનું ગોળાકાર ડીએનએ, તો તમને ખબર પડી ગઈ કે ડીએનએ છે. મિસોઝોમ્સ એટલે ખબર પડી ગઈ કે કોષરસ સ્તરમાંથી શું થાય છે? કોઈ રચના છે એ શું થાય છે? મુક્ત થાય છે. પણ એ રચનાને મિસોઝોમ્સ કહેવાય. પણ એ 3 સ્વરૂપે જોવા મળે. કેટલા સ્વરૂપે જોવા મળશે તમને? ટોટલ 3 સ્વરૂપમાં જોવા મળશે. પેલી છે પટલિકાઓ, એટલે પટલ હોય ને આવરણ, ઈ. પુટિકાઓ એટલે કે કોઈ નાની નાની, આપણે કેમ બલૂન્સ હોય, બરાબર, ઈ ટાઈપની આવી કોઈ રચનાઓ, એમાંથી પુટિકાઓ સ્વરૂપે નાની નાની કોથળીમય ભાગ છૂટા પડતા હોય તો ઈ ટાઈપની પુટિકામય રચનાઓ. અને નલિકાઓ, એ તો તમને ખબર પડી જાય, ટેબ્યુલ્સ લાઇક સ્ટ્રક્ચર. તો મેસોઝોમ્સ છે એ કોઈ પટલમય રચના પણ હોઈ શકે. મેસોઝોમ્સ છે એ નાની નાની પુટિકાઓ પણ હોઈ શકે. અને મેસોઝોમ્સ છે એ શું હોઈ શકે? નલિકા પણ હોઈ શકે, જે કેમાંથી વિભાજન પામેલું છે? કોષરસ સ્તરમાંથી. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે બેક્ટેરિયામાં એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર મેસોઝોમ્સ આવેલું હોય છે. મેસોઝોમ્સ એટલે શું? કે કોષના કોષરસ સ્તરમાંથી વિભાજન પામેલી રચના. એટલે કોણ થાય? મેસોઝોમ્સ. અને મેસોઝોમ્સ કયા 3 સ્વરૂપે હોઈ શકે છે? કાંઈ પટલિકા હોઈ શકે છે, કાંઈ પુટિકા હોઈ શકે છે, અને કાંઈ શું હોઈ શકે છે? નલિકા. ડન? ઓકે. પણ કોઈ પણ રચના આવેલી છે, જેમ કે પ્લાઝમિડના કાર્ય મેં તમને કીધા હતા, બરાબર, કે પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધકતા દાખવે છે,
બરાબર છે. પરજાત ડીએનએ નું રૂપાંતરણ કરાવે છે. સો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ મેસોઝોમ્સ? તો જો એના મુખ્ય કાર્ય ક્યાં છે તો કે કોષ દિવાલની રચના કરવી. તમારા મગજમાં થોડીક તો કોષ સ્તર નીચે છે તો એની ઉપર કોણ હોય? કોષ દિવાલ. તો માનો કે પટલ બનાવશે આવરણ, તો એ કોનું નિર્માણ કરવામાં મદદ કરી શકે? કોષ દિવાલનું. જો આ કોષ હોય તો સૌથી પહેલા કોષ સ્તર બન્યું, તો આમાંથી કઈક રચના એવી વિભાજન પામે અને ઉપર એક નવું જ આવરણ બનાવી દે, તો આ કોણ બનશે? કોષ દિવાલ. કોણ બનશે? કોષ દિવાલ. તો કે કોષ દિવાલની રચનામાં પણ કોણ કામ કરશે? આપણું મેસોઝોમ્સ. ડીએનએ નું સ્વયંજનન તમારા માટે બહુ નવું છે, સંયમજનન વર્ડ પણ. બરાબર, મેં તમને એક વખત આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવ્યું હતું. સ્વયંજનન થવું એટલે શું? જો નામ છૂટું પાડો તો જનન એટલે નિર્માણ. જનન એટલે શું થાય? નિર્માણ. અને સ્વયં એટલે પોતાનું, એટલે જે જેવું છે એના જેવું જ બનાવવું. પણ અહીંયા આપણે કોનું ભણવાનું છે તો કે ડીએનએ નું સ્વયંજનન. એટલે ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા એટલે ડીએનએ નું સ્વયંજનન. રિપીટ કરી દઉં. ડીએનએ માંથી શું બનાવો છો? ડીએનએ. ડીએનએ માંથી શું બનાવી રહ્યા છીએ આપણે છોકરાઓ? ડીએનએ. સમજાય છે? આમ ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા એટલે ડીએનએ નું સ્વયંજનન. એના બીજા નામો પણ છે. ડીએનએ નું રેપ્લિકેશન એટલે પણ સ્વયંજનન. ડીએનએ નું ડુપ્લિકેશન. ડુપ્લિકેટ કોને કહેવાય? આપણે કોને કહીએ ડુપ્લિકેટ? જે સેમ ટુ સેમ હોય એને કહીએ. તો અહીંયા ડીએનએ માંથી ડીએનએ બનવું તો ડુપ્લિકેશન. બરાબર, પણ એ સિમિલર સમાનાર્થી શબ્દો છે. તો આ જે રચના છે મિસોઝોમ્સ, એ કોષ દિવાલની પણ રચના કરે છે. ડીએનએ નું શું કરે છે? સ્વયંજનન. એટલે કે ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને પણ આગળ વધારે છે. અને બાળકોષોમાં વહેંચણી. તમને તો ખબર જ છે બેક્ટેરિયા એક કોષી સજીવો છે. આદિકોષ કેન્દ્રીય એક કોષી સજીવો છે જે ફટાફટ કોષ વિભાજન કરશે. એકમાંથી તરત જ મિનિટોમાં શું થશે? ડબલ થઈ જશે. તો અહીંયા માનો કે કોઈ રચના રિબોઝોમ, માનો કે અહીંયા 6 રિબોઝોમ્સ છે તો એ ત્રણેયમાં ત્રણ બેમાં વહેંચી દેશે. સમજાય છે? એટલે જેટલી પણ અંગિકાઓ કે જે પણ મટીરિયલ હોય, જેમ આપણા પપ્પાની જેટલી દોલત હોય, એના 2 સંતાનો હોય, એમાં કેટલું શું કરી સરખી વહેંચણી કરી નાખે, તો એમ બાળકોષોમાં વહેંચણી. એની અંદર આવેલી દરેક વસ્તુઓની બાળકોષોની અંદર વહેંચણી. આમ એના 3 કાર્ય. મહેરબાની કરીને ગોખવા નહીં. મેં 5 મિનિટ વેસ્ટ કરી છે આની પાછળ. બરાબર, શું કીધું તું? મિસોઝોમ કોષરસ્તરમાંથી છૂટી પડતી રચના 3 સ્વરૂપે હોય: પટલિકાઓ, પુટિકાઓ અને નલિકાઓ. 3 કાર્ય: કોષ દિવાલની રચના, ડીએનએ નું સ્વયંજનન અને બાળકોષોમાં વહેંચણી. આની ઉપરાંત કોઈ કાર્ય હોઈ શકે? હા, તો એની ઉપરાંત બીજા 3-4 કાર્યો છે. પેલા તો સ્ત્રાવ. કોષરસ્તર છે અમુક કેમિકલ્સનો શું કરી નાખે? સ્ત્રાવ કરી નાખે, જે પણ ઉપયોગી બની શકે. કોષરસની સપાટીમાં શું કરવો? વધારો. કે થોડીક જો સપાટી કોઈની પણ વધે ને તો શોષણમાં શું થાય? વધારો. સમજાય છે? તો કોષરસ્તરની સપાટીમાં વધારો. ઉત્સેચકોની સંખ્યામાં વધારો. ઉત્સેચકો તો તમને બધાને ખબર જ હશે. ન ખબર હોય તો હું જ લઈશ તમારું ચેપ્ટર નંબર 9. બરાબર, એની અંદર જ હું તમને સમજાવીશ કે શું છે બાયોકેમિસ્ટ્રી, બાયોમોલેક્યુલ. બરાબર, ઉત્સેચકો એક એવી વસ્તુ છે જે પ્રક્રિયામાં ભાગ લે છે પણ પ્રક્રિયામાં વપરાતા નથી, પરંતુ પ્રક્રિયાનો શું કરી નાખે? વેગ વધારી નાખે. માનો કે આપણા શરીરમાં ઉત્સેચકો ન હોત તો એક ટાઈમનું જમેલું કદાચ 5 દિવસે પાચન થાત. સમજાય છે? એક દિવસના એક ટાઈમનું ખાધેલો ખોરાક કેટલા ટાઈમમાં? 5 દિવસની અંદર શું થાત? કદાચ પાચિત થાત. પણ ઉત્સેચકો તમને સમજાઈ ગયું? અત્યારે તમારી બધી વસ્તુ સમજવાની આમ પણ જરૂર પણ નથી, પણ દેટ ઇઝ ધ ઓલ ફંક્શન્સ. આ બધા કાર્ય છે કોના? પટલિકા, પુટિકા અને નલિકાઓના. આ 3 ભેગા મળીને શું બનાવે છે? મિસોઝોમ્સ. એન્ડ મિસોઝોમ્સ કમ આઉટ ફ્રોમ કોષરસ્તર. નાઉ ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જઈ રહ્યા છીએ એ કસા, પક્ષમાં એ રચના શું છે તેની અંદર જઈ રહ્યા છીએ. બરાબર છે? તો અહીંયા સુધી તમે રીડિંગ કરો, ત્યાં સુધીમાં આપણે આગળ વધીએ. સારું, ચલો છોકરાઓ, હવે જો આપણને મેસોઝોમ્સ પણ ખબર પડી ગઈ, નલિકા, પુટિકાઓ અને પટલિકાઓ એના કાર્ય ખબર પડી ગયા. હવે છે ને આદિકોષ કેન્દ્રની અંદર બીજી કઈ રચના આવે છે? બેક્ટેરિયાની અંદર કઈ રચનાઓ આવે છે? તો કે આ ઉપરાંત બેક્ટેરિયાના કોષ દિવાલમાંથી અમુક નલિકામય રચનાઓ ઉદ્ભવે છે, જેને શું કહેવામાં આવે? કશા. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કશા શબ્દ તમે પહેલી વખત નથી સાંભળતા, તમે પહેલા સાંભળ્યું જ હશે, તેમ છતાં પણ કહી દઉં છું કે બેક્ટેરિયાની જે કોષ દિવાલ, ગ્લાયકોકેલિક્સનું સ્તર સૌથી બહારનું હતું, પછી કોષ દિવાલ આવતું, પછી કોષરસ્તર. તો ઘણી વખત કોષ દિવાલમાંથી અમુક નલિકામય રચનાઓ ઉત્પન્ન થાય, જેને શું કહેવામાં આવે છે? કશા કહેવામાં આવે છે.
આ કશા એ બધા જ બેક્ટેરિયામાં હોય તેવું જરૂરી નથી. સમજો સરખી રીતે. ચાલો આ બેક્ટેરિયા તમે જોયો તેમાં કશા હતી, બીજામાં તો હોઈ શકે. અમુક બેક્ટેરિયામાં બધે અલગ અલગ સ્ટ્રેન હોય એની, બરાબર, અલગ અલગ સ્પીસીસ જાતો હોય એની અંદર. તો અમુક બેક્ટેરિયાની અંદર કસા હશે અને અમુક બેક્ટેરિયાની અંદર કસા આવેલી હશે નહીં. ઉપરાંતમાં તો પ્રશ્ન એ છે કે કસા કરે શું? તો હલનચલન અને પ્રચલનના કાર્યમાં કોણ મદદ કરશે? હંમેશા યાદ રાખો, કસા હલનચલન એટલે હલેસા જેવું કામ કરે. તમે હોડી ચલાવતા હોય તો પેલું હલેસાનું કામ હોય ને, પોતાના સ્થાનમાં કરવામાં આવતો ફેરફાર, બરાબર. એટલે કે બેક્ટેરિયા છે એ કેવા હોય? ચલિત કે અચલિત હોઈ શકે. અહીંયાથી જ શરૂઆત કરજો, બરાબર. અહીંયા લખજો, બેક્ટેરિયા ચલિત કે કેવા હોઈ શકે? અચલિત. સમજાય છે? પણ જો બેક્ટેરિયા ચલિત હશે તો એમાં શું આવેલી હશે? કશા, બરાબર. પણ જો બેક્ટેરિયા અચલિત હશે તો કશાનો શું હશે? અભાવ. સમજાય છે? તો કસા આવેલી હશે નહીં. એટલે આપોઆપ તમને ખબર પડી જાય કે જો બેક્ટેરિયા ચલિત છે, એનામાં કસા આવેલી છે, તો બેક્ટેરિયામાં કસાનું કામ શું છે? પ્રચલનનું. સમજાય છે? હજી આપણે આગળ વધીએ. કસાની સંખ્યા અને તેની લંબાઈમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એટલે કે કસા છે એ ઘણી વખત એક કે બે હોઈ શકે. જો મેં કોઈ દિવસ નથી સાંભળ્યું કસા છે એની સંખ્યા મલ્ટિપલ એટલી બધી વધારે હોય. કસા હંમેશા લાંબી હોય. કસા હંમેશા કેવી હોય? લાંબી હોય. પણ એની સંખ્યા કેવી હોઈ શકે? એક કે બે. જો માનો કે હું આ બેક્ટેરિયા ડ્રો કરતી હોય, હું તમને છે ને કાલે બધા પાર્ટ ડ્રો કરીને બતાવીશ. લાઈક કે આખું સ્ટ્રક્ચર જ આપણે ડ્રો કરી નાખશું, બરાબર, જેથી કરીને તમને કોઈ પણ ટાઈમે કઈ પણ વસ્તુ પણ પૂછે એટલે તમને આવડી જ જાય, બરાબર. માનો કે અહીંયા ત્રણ સ્તર આપણે કોષ દિવાલની વાત કરી, આવી રીતના ઉત્પન્ન થતી હશે ને તો એ કસા હશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો કસા છે આમ પૂંછડી ટાઈપનું, બસ ઈ જ, જસ્ટ લાઈક અ ટેલ. તો કશા છે, બરાબર, એની લંબાઈ અને એની સંખ્યામાં શું હોઈ શકે? વિવિધતા. જેમ જેમ સજીવો ફરતા જાય, જેમ જેમ બેક્ટેરિયાની જાતો ફરતી જશે, એમ એની લંબાઈ અને એની સંખ્યામાં શું હોઈ શકે? ફેરફાર હોઈ શકે. કસાની સંખ્યા મોટે ભાગે કસા કેવી હોય? ઓછી. સંખ્યા કેવી હોય? ઓછી. પરંતુ તેની લંબાઈ કેવી હશે? વધુ. કોના કમ્પેરમાં હું કહું છું? પક્ષમાં. હમણાં ભણશું આપણે. એટલે કે પીલી અને ફિમ્બ્રી. હમણાં આના પછીનો ટોપિક આવશે, પીલી અને ફિમ્બ્રી, બરાબર. એના કમ્પેરમાં વાત કરીએ છીએ. કસા મુખ્ય કેટલા ભાગો ધરાવે છે? 3 ભાગ. કશા મુખ્ય કેટલા ભાગો ધરાવે છે છોકરાઓ? 3 ભાગ ધરાવે છે. કયા 3 ભાગ ધરાવે છે? તંતુ, અંકુશ અને તલકાઈ. તંતુ, અંકુશ અને તલકાઈ. એમાંથી અહીંયાથી શરૂઆત કરીએ આપણે, બરાબર. તો એક આવશે અંકુશ, એક આવશે તંતુ અને એક આવશે તલકાઈ. પણ એનું જે મહત્વનો ભાગ કોણ છે? આ. કેમ એવી રીતના? કેમ કે આ જે ભાગ છે ને એને શું કહેવામાં આવે છે? તંતુ. એને શું કહેવામાં આવે છે? તંતુ. અને તંતુ જ મેઇન છે. બાકી એના આખા ભાગને કેટલામાં વિભાજિત કરી દીધા? 3. તંતુ, અંકુશ અને તલકાઈ. પણ એનો બહારનો ભાગ કોણ છે? તંતુ, બરાબર. સૌથી લાંબો ભાગ છે તંતુ. તંતુ છે એ કસાનો કેવો ભાગ છે? સૌથી લાંબો ભાગ છે. તો હવે કન્ફ્યુઝ ન થતા તમને કોઈ વ્યક્તિ આદિકોષ કેન્દ્રની કસાનું એમ કે આદિકોષ કેન્દ્રની કસા વિશે લખો, બરાબર. તો કોઈ બેક્ટેરિયા ચલિત કે અચલિત હોઈ શકે. તો એની કોષ દિવાલની સપાટી ઉપરથી શું ઉત્પન્ન થાય છે? કશા. જેને શું ઉત્પન્ન કરવામાં શું મદદ કરશે? ચલિતા. એટલે કે કેમાં મદદ કરે છે? પ્રચલનમાં. એની સંખ્યા અને લંબાઈમાં શું જોવા મળે? વિવિધતા. આમ જ પોઈન્ટ પાકા કરતા જવાના, બરાબર. સંખ્યા કેવી હશે? ઓછી. પણ લંબાઈ કેવી હશે? વધુ. કેટલા ભાગ છે ટોટલ? 3. ક્યાં 3? તંતુ, અંકુશ અને તલકાઈ. ક્યાં 3 ભાગ કીધા? તંતુ, અંકુશ અને તલકાઈ. પણ એમાં સૌથી એનો લાંબામાં લાંબો ભાગ કોણ છે ભાઈ? તંતુ. સૌથી લાંબામાં લાંબો ભાગ કયો છે? તંતુ, બરાબર છે. તો આ થઈ ગયું તમારી 3 ભાગ, બરાબર, આના, બરાબર. તો હવે આપણે આગળ વધીએ કે આના સિવાયના કયા ભાગો છે. મેં તમને વાત કરી હતી એમ પક્ષમાં, એટલે કે ફિમ્બ્રી અને પીલીની વાત કરશું. તો આટલું ક્લિયર થઈ જાય. હવે તમે મારી સાથે જ આગળ રહ્યો છો, જેથી કરીને આપણો ઈ ટોપિક પણ ક્લિયર થઈ જશે. ચલો,
સારું ચલો નેક્સ્ટ ટોપિક છે બેક્ટેરિયામાં આ ઉપરાંત શું આવેલું હોય છે? ફિમ્બ્રી એટલે કે પીલી અને ફિમ્બ્રી જેવી નહીં, ફિમ્બ્રી નામની રચના પણ આવેલી હોય છે. પણ મહત્વની બાબત એ છે કે એ કોઈ પ્રચલનના કાર્યમાં ભાગ ભજવતું નથી, બરાબર, પરંતુ તે મદદરૂપ થતું નથી, બરાબર છે. તેની સંખ્યા કેવી હોઈ શકે? વધુ. ઓલામાં શું કીધું તું મેં? સંખ્યા ઓછી. કેમાં? ઓલામાં એટલે કશામાં. તો એની સંખ્યા કેવી હશે? વધુ, પરંતુ તેની લંબાઈ કેવી હશે? ઓછી. એની લંબાઈ કેવી હશે છોકરાઓ? ઓછી હોય છે. સમજાઈ ગયું કે નહીં? ઓકે, જસ્ટ લાઈક મેં તમને જે ફિગર ડ્રો કરી હતી ને એમાં જ સમજાવું. આ હતું, એની અંદર માનો કે આ એની કશા હોય તો આવી રીતના શું હશે? એના ફિમ્બ્રી કે પીલી રાખીએ આપણે, બરાબર. તો એની સંખ્યા જુઓ, મોર ધેન ધેટ, એટલે એની સંખ્યા કેવી છે? વધારે. પણ એની લંબાઈ કમ્પેર કરો તો આ કશા અને આ છે પીલી. સમજાણું કે ના સમજાણું? એટલે આ એક બે વચ્ચેનો તમને છે ને એવું થાય તફાવત પણ પૂછાય, પણ એ છે ને તમને કોઈ દિવસ આદિકોષ કેન્દ્રીયમાં નહીં પૂછે, એટલે ડોન્ટ વરી. આપણે ભણશું પક્ષમાં ને કસા એના કરતાં પણ વધારે, પણ ક્યારે ભણશું? જ્યારે આપણો નેક્સ્ટ ટોપિક આવશે ત્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર. ઓકે, સારું ચલો. તો પ્રશ્ન એ થાય કે એ પ્રચલનમાં મદદરૂપ થતું નથી, તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ પીલી એન્ડ ધ ફિમ્બ્રી, રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જો, તો કે પાણીના પ્રવાહમાં વચ્ચે આવતા પથ્થરો તથા યજમાન સાથે ચોટી રહેવા માટે, ટિપિકલ વર્ડ ના, આઈ ડોન્ટ લાઈક ધીસ, સાથે જોડાવા માટે વર્ડ રાખીએ. ચલો આગળ વધીએ. જો આ વસ્તુ સમજો, એનું પ્રચલનનું કામ નથી તો કંઈક તો કામ હોવું જોઈએ. તો શું કરશે? તો જે આ બેક્ટેરિયા છે ને એ કેવા છે? વિષમપોષી. મીન્સ કે દે આર નોટ એબલ ટુ મેકિંગ ધેર ઓન ફૂડ. તે પોતાનું ફૂડ પોતાની જાતે પ્રિપેર કરી શકતા નથી, તો એને પોતાનું ફૂડ માટે અન્ય સજીવની જરૂરિયાત પડે, બરાબર. તો એને શું કરે કે જો મોટે ભાગે આ બધા સજીવો છે ને બેક્ટેરિયા તો પાણીમાં હશે, તો પાણીમાં પ્રવાહમાં વચ્ચે કોણ આવી જાય? પથ્થરો. વચ્ચે કોણ આવી જશે? પથ્થરો. અને આ પથ્થરો જો એની પર કોઈ ખોરાક આ તેની સાથે ચોંટવું પડે, એને જોડાવવું પડે, બરાબર. તો એ કોનો ઉપયોગ કરશે? ત્યારે પેલીનો ઉપયોગ કરશે. આ ઉપરાંત જે સજીવમાંથી એને ખોરાક પ્રાપ્ત થાય છે એ સજીવને શું કહેવાય? યજમાન. એને ઇંગ્લિશમાં શું કહેવાય? હોસ્ટ, બરાબર. તો એની સાથે પણ એ જોડાવા માટે કોનો ઉપયોગ કરે છે? પીલી અને ફિમ્બ્રીનો. હજી એક કાર્ય છે જે મહત્વનું છે પણ નહીં હોય, જે આપણે નીટમાં તમને પૂછાઈ શકે. આ ઉપરાંત ફિમ્બ્રી સંયુગ્મનનું કાર્ય કરે છે. સંયુગ્મન એટલે શું થાય? ઇંગ્લિશમાં કહેવાય ને કન્જ્યુગેશન, બરાબર. સંયુગ્મન એટલે શું થાય? કન્જ્યુગેટ થવું. કન્જ્યુગેટ થવું એટલે જ્યારે પ્રજનનની પ્રક્રિયા ચાલતી હોય. જો સમજો, આ એક છે ભાઈ બેક્ટેરિયા, આ છે બીજું બેક્ટેરિયા, બરાબર. હું બીજી કોઈ રચના નથી ડ્રો કરતી, ડાયરેક્ટ મારે સમજાવવું છે એ જ કરીશ. આ હોય માનો કે એની ફિમ્બ્રી, આ બીજા બેક્ટેરિયાની ફિમ્બ્રી.
હવે માનો કે આ એનું ડીએનએ મટીરિયલ, આ એનું ડીએનએ મટીરિયલ. હવે આ બેને જો પ્રજનન કરવું હોય તો એકબીજા સાથે શું થવું પડે? જોડાવવું પડે. બે વચ્ચે સેતુ બનવું પડે, બે વચ્ચે બ્રિજ બનવું પડે. તો આ બેની જે ફિમ્બ્રીઓ હશે ને આવી રીતના જોડાઈ જશે. સમજાણું કે ન સમજાણું? ધેટ ઇઝ ધ કોન્જ્યુગેશન પ્રોસેસ. તો આનું જીનેટિકલ મટીરિયલ આમાં જતું રહેશે, આનું જીનેટિકલ મટીરિયલ આમાં જતું રહેશે. જેવું બેનું જીનેટિકલ મટીરિયલ એટલે કે એનું જે કોષ કેન્દ્રની વચ્ચેનું મટીરિયલ ડીએનેટિકલ મટીરિયલ છે એ ટ્રાન્સફર થઈ જશે, બે વચ્ચેનો બ્રિજ શું થશે? તૂટી જશે. આ પાછી રચના. ધેટ ઇઝ ધ કોન્જ્યુગેશન. તો આ પ્રોસેસ માટે પણ હંમેશા કોનો ઉપયોગ થાય છે? ફિમ્બ્રીનો ઉપયોગ થાય છે. This fimbri and the pili is not a part of a પ્રચલન and હલનચલન, but is very important for taking food, એટલે કે યજમાન હોસ્ટ સાથે જોડાવવા માટે અને આવી સંયુગ્મન જેવી પ્રક્રિયાઓ માટે. તો આજના દિવસ માટે આપણે ઘણું બધું કરી ગયા છીએ, બરાબર. મિસોઝોમ શું છે, ગ્લાયકોકેલિસ, કોષ રસ્તર, કોષ દિવાલ, કશા શું છે, પીલી શું છે અને ફિમ્બ્રી શું છે. હવે કદાચ આપણે એક જ નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે કમ્પ્લીટ શું કરી દઈશું છોકરાઓ? આદિકોષ કેન્દ્રી. સૌથી પહેલું કામ હું તમારું શું કરી દઈશ? તમને ફિગર ડ્રો આઉટ કરી દઈશ. તો આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખીએ, બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.